તો કાલ વાળા બધા રાતના 9 વાગે ચર્ચાઓમાં હતા કે નથી રેસ કરવી જ છે અમારે. હા વિક્રમ સોલંકી એવું કીધું હા કે મને બાઇક ચલાવતા એટલું બધું આવડતું નહીં કે મારે કે સમાધાન કરવું છે. સમાધાન તો મેં તમને 4 ની વાત કરી પણ અમુક મારા હારા નહીં માનતા શું કરું કોમ વિલન છે. તમે એ રીતે કીધું કે મેં કીધું એમ કરો. મેં સમાધાનનું 4 નું કીધું તમને બધા. પણ આ બધા એગ્રી નહીં થતા શું કરું કહો હવે અમુક. હા અને ભાઈ મારું તો કોઈ મગજમાં લેતા જ નહીં. હું તો ખાલી કન્ટેન્ટ ચલાવરો છું. હું તો નોર્મલી કન્ટેન્ટ ચલાવરો છું. ના મેં 2-3 વિડીયો બનાવ્યા છે એવું નહીં પણ મેં નોર્મલ કન્ટેન્ટ ચલાવવા માટે પ્રમોશન છે. હા એ ખરું. એટલે જીવનલાલ શું રેસ્ટ કરવાની ફાઇનલ કે ને આમ. અરે હું એમ કહું કાલે મને ફોન કરીને બોલાય વિક્રમ સોલંકી કે હું તમારી બાજુ આવ્યા છું તમને ચા પાણી કરાવો. સારું મળે ચા પાણી કરવા આપડે છે એવું દુશ્મની હતી. ના એવું રાખવાની નહીં. તો પછી દિશા મળ્યા તો પછી કીધું ચા પાણી કરવા મને કે ભીગા ભાઈ આવવા મળવા. બરાબર મારે ટાઈમ નથી તમે જતા આવું છું હું થોડો ફોર્મ હતો મારે એટલે મેં ના પાડી તો મને કેવું તરત નીકળી ગયા છું કે 5 મિનિટ 2 જ વાગે. તો પછી આ લોકોનો પ્લાન હતો કે આપણે દર્શન કરવું છે એટલા માટે બોલાવો આપણે. પછી મને થઈ ગયા બીજા પૈકી સમાધાન કરી દો કે આ બધું મત કરો કે તમે પેલું તો એલાવ છે જ નહીં. એટલે પછી આ રીતે થયું એટલે પછી બીજા પૈકી તમારી વાત માનવા હું તૈયાર છું કીધું. જીગાભાઈ એકદમ મેચ્યોર વાત કરી એમ તમને ઓળખતા છે દીકરા નહીં કે એકદમ જીગાભાઈ ની વાત નીકળે તમે કહો છો તો એવું રાખે. 15 તારીખે તમે વિડીયો નાખવા તો નાખજો. હા વિડીયો નાખવાના પણ નોર્મલ મારતો ગાડી ઉપર નાઈ જતા હવામાં તમે મારો કશો વાંધો નહીં. હો વસ્તી ગમે ફોન આવ્યા વિક્રમ સોલંકી થી નીકળ્યો ને જીવનલાલે પૂછ્યું કીધું શું કરવું છે આપડે ધોતી વાળા ફોન આવ્યા મને કે રોકો છે કોઈ રોકો નથી આપડે એમ ફરવા દો આપડે જો દુશ્મન છે એવું ના કરાય એવું તમે ભૂલ કરતા નહીં બરાબર કોઈ ગાળામ ગાળી નહીં છે. અરે પ્રકાશભાઈ મારા ઉપર ખાસા બધા ફોન આવ્યા કે તમારે આવો તો આવો ને તમે કોમ પટાવો. મેં કીધું ના કશું આપડે નહીં કરવું. ના એવું કરાય ના ભાઈ કોકના વિશ્વાસ માણસ આવ્યા હોય ને કેટલા ફોન આવ્યા ને આખા દિશાની ભરે લગભગ આખા જવાન થી લઈને સ્ટેશન સુધી ઓટો મારે ને તો બધા દુગો હજી ઓળખણ છે. ઘણા બધા ફોન આવ્યા કે યાર દિશામાં આવ્યા. ના એવું કદો તમે વિડીયો બનાવો. પ્રકાશભાઈ અમે એવા છે ને કે આપણા ઇલાકામાં પૂખા ને આપણે ના એવું નથી લે મારા ભાઈ એવું ક્યાં ઉઠવાનું આવે લે તમે કેવા માણસ છો એમ કહું. ના એટલે આ તો બધાને લોહી ગરમ થાય ને આવું રીતે બોલે ને કોઈ એટલે કોઈ સહન ના થાય આપડા મોનતું ના એવું તો આ તો કોઈ ચેલેન્જ બોલ્યા છો તમે બોલ્યા ને એ બોલ્યા. ના ચેલેન્જ જો મારા શબ્દો છે ને એકદમ મેચ્યોર શબ્દો છે. વિચાર કરો મારવાનું ના બધું કે એટલે કોઈ બી સહન ના કરે મતલબ થોડા ઘણું. હવે મારું સારું વર્યું છે તમે કરવું શું પણ હવે જઈને અમે તો સમાધાન માટે વચમાં પડ્યા હતા તો યાર અમુક માણસો નહીં સમજતા યાર શું કરે કહો. એટલે કોની શું હવે શું કીધું કોઈ નહીં શું કહો ચેલેન્જ એ લોકો આલી છે પાછું કે આપણે ચેલેન્જ પેલું કરવું રેસ કરવા તમારું શું કહેવાનું થાય છે એમ. હું તો એમ કહું છું સમાધાન કરી લો પણ બધા મોનતા તમે રેડી તો અમે વાળી પાર્ટી નહીં. અરે સમાધાન પણ જીગર એસરી વાત કરી પટી ગયું કોઈ કારણ વિક્રમ સોલંકી આવી દે ભેગા થઈને સમાધાન થઈ ગયું છે વાતચીત થઈ ગઈ ખરું તો તમે શું વચમાં આવવાનું થાય એમ. ના મેં તો માર્યા છે ભાઈ નોર્મલી માર્યો કન્ટેન્ટ ચલાવવા માટે. તમારી વાત શું કરી મેં તમારી વાત જ નહીં કરી મેં કોઈની વાત નહીં કરી. હું ઓનલી ફોર કેમ કહું છું ઓનલી ફોર વિક્રમ સોલંકી કે મને ચેલેન્જ આલી મેં વિક્રમ સોલંકી ચેલેન્જ મંજૂર કરી અને વિક્રમ સોલંકી રેસ કરવા તૈયાર હતો તો હાલ સમાધાન થઈ ગયું એટલે કે વિડીયો બંધ કરવાનું છે. હા વિડીયો બંધ કરાવવાનું બસ તારીખ અમે નક્કી કરી 14 તારીખે ફાઇનલ કેન્સલ કરવાનું વિડીયો ને. અચ્છા અમાર શું છે પ્રકાશ ખબર હે તમે વિડીયો બનાવવાનું બંધ કરાવી દો પછી ભાઈ વિડીયો અલ્યા કશો હતો ને સો કન્ટેન્ટ ચાલતું તમારો ચાલવા જો પણ નોર્મલી બધું ચલાવવાનું નોર્મલી આવે આ જો તમે પાછું એક લઈને નવું સ્ટેટમેન્ટ કે ના રેસ કરવો છે. કોણ તમે ના આપીએ કીધું કે મેં તો હું પણ શું કરું મારા ભાઈ મારે થોડો રેસ્ટ કરવાનો છે મનતા ને શું કરું હું તો હવે પૂરો છું હું રેડી મારે થોડું રેસ્ટ કરવાનો મન તો નિકાલ આ સ્પોટ નો બાઈક ફાવતો નહીં.
એસએમ ને આપણે એસએમ માંથી વાત જ નથી ને. હું એસએમ ને વિડીયોમાં મેન્શન નહીં કરતો. હા તો પછી એમ કે મારી રેસ તો શું કેવાય આપણે વિક્રમ સોલંકી હાથે થઈ હતી ને ચેલેન્જ કરી હતી ખરું. અને એનું કામ સોલ્યુશન કરી દીધું એ. ના ના હવે મોટા લઈને વાત કરીએ એમ. કાઢું છું તમારે વેસ્ટ કરવી છે તમારે શું કરવું છે હું શું જવાબ આલું એસએમ હેડો કન્ફર્મ કહો. અરે વેસ્ટનું છે કામ વાત થઈ ગઈ કે ના 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 વિક્રમ નું પટ્યું વિક્રમ નહીં એસએમ ને શું જવાબ આલું એમ. પણ એસએમ નું તો વચ્ચે ચાલો તમે એસએમ ની તમારે કોઈ વાત જ નહીં થયેલી. મારો બેટો કાલ તો તમે સમાધાન કરીને આવ્યા છો હે કાલ તો કોઈક સમાધાન કરીને આવ્યા તમે સમાધાન તો એવું ચાક કાંઈ છે તા કે જીવનલાલ તમે રૂબરૂ મળ્યો તો ફોન કર્યો તો શું ચર્ચાઓ સીધી બસ ચર્ચાઓ શું સીધી ચર્ચાઓ શું સીધી એમ કહું ચર્ચાઓ તો કાંઈ હતી ને જીગો રેસર તો એ કે બાઇક લઈને જાશો ને કે ખોટા કે કે હાજર પોલીસ સ્ટેશનમાં કે ફોન આવ્યો તો મારામાં હા વાત થઈ હતી કે બધાના બાઇક કે લોકસા છે એ તો એ જ હોય ને એને કે ખોટા કે બધા કે સમાજ છોકરા બધા કે આખે નાખે મને આમાં કે ઘણા બધા હા તો એમ નહીં પણ સમાધાન કરવામાં શું હતો હોય તમે બધા સમાધાન કરવામાં શું હતો પછી કાંઈ પણ ખાલી એમ કે રેટ તો ખર્ચે થાય પૂરો તારીખના લંબાનું બાય કાલવાનું હતું ઈ એનું શું કર્યું બાય કાલવાનું હતું ઈ બાય કાલવાનું હતું ઈ શું કહો બાઇક તમે નતા કહેતા ફ્રી બાઇક કાલ દેવું એનું શું બાઇક તો કશું કાંઈ કોઈને હાલવાનું નથી કે એનું કાંઈ લેવાનું નથી એ તો ખાલી અમારી બેન વાત થઈ ગયેલ હતી હા. બરાબર એટલે રેસ તો કરવી છે એમ ને આ તો સોશિયલ મીડિયામાં જાહેરાત કરીને ના કરતા રેડી આપણે રણમાં જ રાખવું છે હા સુરભા શું કહે છે હેલો હા સુરભા આપણે જે રણમાં રાખે આવું રોડ ઉપર ના રણમાં નહીં રાખવું એમ કરો ડીસાથી બના નદીથી રાધનપુર સુધી તોય ચાલે હે તોય ચાલે પણ આપણે જો સોશિયલ મીડિયા બધું સાવા નહીં કરવું હા કરો તો છે જીવન અંગત રેસ એ સુરભા હા તમને મગજમાં ક્યાંથી આવી મારું બેટું રેસ કરવી છે એમ એટલે અમે આજથી 12 મહિના પહેલા જીવનને કઈ કોમેન્ટ મારી હતી હા મુકો આવી જો જીવન હડો વાંધો નહીં જીવન કે મારી કોઈ સાઈડ ના મારી મુકો આવી જો વિકો નતો તારે મેં આજથી 12 મહિના પહેલી મારેલી ખરું જીવન કે ના ભયા કે હું તમારો અમે નહીં આવું ના ના હું એમ કહું હવે સુરભા મારો કહેવાનો મતલબ હા કે આપણે સોશિયલ મીડિયામાં કેટલું બોલવાનું ખબર છે નોર્મલી વસ્તીને સારું લાગે અને હમે વાળા મન દુઃખ ના થાય એવું રેડ વધારે પડતું ના બોલે હોમાં લોસા બસ વિકાન એટલું કહે તું હા માહોલ ના બગડો તો ચાયથી રેડી ઓય વિડીયો બનાવો બિંદાસ થી બનાવો હા હો બરાબર અને હવે રેસમાં હવે તો બોલે હવે નહીં બોલવાનું આપણે બાઈકો અમારી છે હો ભયા અને પેલા ભાઈ સામે વાળા સમાધાન કરવા માટે એગ્રી છે વિકાસ સમાધાન કરવું હોય તો એ વાત હો ના ના એ તો રાતે તો એટલે આપણે જા બધા એક દળ ના ના જો સોશિયલ મીડિયા તારીખ જાહેર ના કરતા ભાઈ હવે હો ના ના નહીં કરવી ડાયરેક્ટ પર્સનલ કે ભાઈ આ તારીખ આવી થોડો હો કાલે મને બાબર પોલીસે મને કીધું મને કે સેકન્ડ સુર પર રેસ લગાવવાનો મુકો તે લગા નહીં તો ખાલી મુકો હમામાં રોસ્ટ મારે તો બધે ખાલી એક્ટિંગ કરે પછી ના મને કે લગાવવાનો જો આ સાઈડ જો બાબર રાખો ને તો જો બાબર ની પોલીસ આ સાઈડ ચડે આવશે ને ઓલી સાઈડ તરત નહીં આવશે આગળ વચ્ચે વચ્ચે ઉતરશે છે પુલ ઉપરથી અને ઉલ્લા કાલો વસે વસ રાખે ને ના ના કશું આપણે તોડી દો પણ બાઈક બધા જાય ને બધા ની માં સુધાઈ જાય એ તો એ જ છે શું કેવું હા એ આપણે તો મારો કહેવાનો મતલબ એટલો કે સોશિયલ મીડિયામાં કેવું એકબીજાને મન દુઃખ ના થવું જોઈએ એટલું જ બોલવાનું આપણે રેડી નોર્મલી હો બીજું કો આનંદ મંગળ મજા મજા વિકાન તો રેસ કરવી છે વિકા આપણે બાઈક કેટલું વિકો થઈ ગયો વિકાન શીખવાના વિકાન બાઈક મેં સર્વિસ કરી આલી વિકા કેટલું બાઈક હેડે પૂરું મેં તો આચો ખોદાડે પૂરું એવું એમ ને જો કદાચ આ તો રેસ છે સુરભા આપણો લાઉડ સ્પીકર કરીને આપણો રેસ છે જો હાર્યા તો 73 બોલે ટોડામાં ને એક પાટો ભેળા કાલ દે ભારતમાં ના કરનાળા બરકાશભાઈ હા અમે જેવું ખબર જીવનની તાકાત નહીં કે આપણે આબોહવામાં હારી જાય જો હું તો પ્લસ એક કારીગર છું બરોબર હું તો બાઇક નો કારીગર છું મને ખબર પડે કે એ 25,000 ની વસ્તુ બાઇક માં કોઈ એન્જિન માં કોઈ વસ્તુ આવતી નથી બરાબર કદાચ એમે હીરો નખાવે ને તો કલેજ પ્લેટ નખાવે ફેસર પ્લેટ નખાવે બીજું કોઈ બાઇક માં નવી વસ્તુ આવતી નહીં 25,000 ની વસ્તુ એન્જિન માં આવે જ ના કોઈ બરાબર ચાલે કન્ટેન્ટ ચાલે 25,000 નું 25,000 હેલો 25,000 નું આખું એન્જિન નવું મળી રહે ખરું ખરું
આમથી બક્ષોથી કરી રહ્યો. ના બધું આપણે પટાઈ ગયું છે હો, શાંતિથી બધું પૂરું કરવાનું છે હો. હા ભાઈ હા.